ડીસા ડોક્ટર હાઉસમાં દબાણો દૂર કરાયા, પાર્કિંગનું દબાણ હટાવવામાં પાલિકાએ કક્કો ભણ્યો। ડીસામાં ડોક્ટર હાઉસમાં દબાણો દૂર કરાયા બાદ પાર્કિંગ ખુલ્લા કરાવવામાં પાલિકાએ કક્કો ભણ્યો। ડોક્ટર હાઉસમાં પાર્કિંગ વગરની હોસ્પિટલો વહીવટીતંત્રના અધિકારીઓને કેમ દેખાતી નથી? ક્યાં છે રાજ્ય સરકારના બાંધકામ અને ટાઉન પ્લાનિંગના કાયદા અને નિયમો? ડીસા ડોક્ટર હાઉસમાં રેસિડેન્સી એરિયામાં કોમર્શિયલ બાંધકામ કરી મસ્ત-મોટી હોસ્પિટલો તૈયાર કરવામાં આવી અને જ્યાં નજરો કરો ત્યાં બાંધકામ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી પાર્કિંગ વગરની હોસ્પિટલો ઊભી કરાતા હોસ્પિટલમાં જવાના રસ્તાઓ સાંકડા બની જવા પામ્યા। કેટલાક તબીબો દ્વારા પાર્કિંગની જગ્યાઓ ભાડે આપી ભોયરામાં લેબોરેટરી અને આઈસીયુ સહિત મેડિકલ એજન્સીઓને ભાડે આપી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। જનતાની સેવા માટેની સર્ટિફિકેટ મેળવી આવેલ તબીબોને જનતાની સુખાકારી સુવિધાઓ માટે કોઈ રસ ધરાવતા ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે જ્યારે પાલિકાના ચીફ ઓફિસર સહિત ટાઉન પ્લાનિંગ અને બાંધકામ વિભાગના અધિકારીઓ પણ હોસ્પિટલોના બંધ કરાયેલ પાર્કિંગની જગ્યાઓ ખુલ્લી કરવામાં પણ કોઈ રસ દાખવતા ન હોય અને શંકા સેવાઈ રહી। જ્યારે હાલમાં પાલિકા દ્વારા દબાણ દૂર કરાયા બાદ હજુ સુધી નવીન રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ નથી અને સમગ્ર ડોક્ટર હાઉસ વિસ્તારમાં હાલમાં દર્દીઓની સારવાર અર્થે પહોંચાડવા પણ મુશ્કેલ બની ગયું છે। જ્યારે ચોમાસાની નજીક આવતાની વરસાદની શરૂઆત પણ થઈ શકે છે ત્યારે કાદવ કીચડ છવાશે, પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ જશે। ડીસા ડોક્ટર હાઉસમાં અનેક તબીબોને પાર્કિંગની વિનાની હોસ્પિટલ ખોલી સરકારના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈ પણ શહેરીજનો ડીસા પાલિકા સહિત વહીવટીતંત્રના અધિકારીઓને સવાલો ઉભા કરી રહ્યા છે। ડીસા ડોક્ટર હાઉસમાં 3 કોમન પ્લોટ હોવા છતાં હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓના સગા સંબંધીઓને વાહન પાર્કિંગ ક્યાં કરવા અને કેવી રીતે પાર્કિંગ કરવા તે પણ એક સવાલ છે। કોમન પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાઈ છે તો સીસીટીવી કેમેરાના અભાવે વાહનોની ઉઠાંતરી કરી હોવાની બૂમરાણ ઉઠવા પામી રહી છે। ત્યારે હોસ્પિટલમાં તબીબોને માટે પૈસા કમાવા સિવાય બીજું કોઈ વિકલ્પ શોધતા ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ડોક્ટર હાઉસના રસ્તાઓ ખાનગી રસ્તાઓ છે। નગરપાલિકાએ કાયદા પ્રમાણેની પ્રક્રિયા પૂર્ણ કરી જાહેર રસ્તા જાહેર કરવા પડે, જે આજ દિવસ સુધી કરવામાં આવેલ નથી। કાયદાની જોગવાઈ પ્રમાણે ખાનગી રસ્તાના દબાણો હરકત નગરપાલિકા દૂર કરી શકે નહીં, માલિકની જમીનમાં બાંધકામ દબાણની વ્યાખ્યામાં આવી શકે નહીં અને અનઅધિકૃત બાંધકામની વ્યાખ્યામાં આવી શકે। ખેતીમાંથી બિનખેતી કરેલ લેઆઉટમાં દર્શાવેલ કાયદાની જોગવાઈ પ્રમાણે ખાનગી રસ્તાઓ કહેવાય। પ્લોટ ધારકો સંયુક્ત રીતે લેખિતમાં નગરપાલિકાને જાહેર રસ્તા જાહેર કરવા વિનંતી કરે અથવા કારોબારી સમિતિ નગરપાલિકા કાયદાની કલમ 147-148 મુજબની પ્રક્રિયા પૂર્ણ કરી જાહેર રસ્તો જાહેર ન કરે ત્યાં સુધી ખાનગી રસ્તાઓ કહેવાય। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।